નમસ્કાર દર્શક મિત્રો, જીએનડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાદરા તાલુકાની હિન્દુ સમાજની દીકરી પર વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે। મુસ્લિમ યુવક હિન્દુ યુવતીના સંપર્કમાં આવ્યો, લગ્નની લાલચ આપી તથા સારું ભણાવવાની લાલચ આપી, સારી કોલેજમાં ભણાવશે તથા તે મુસ્લિમ યુવકને ત્યાં ટ્યુશન જતી હતી। ટ્યુશન ભણાવવાની સાથે લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરતો હતો। વિશ્વ હિન્દુ પરિષદ તથા કરણી સેનાના તમામ લોકો અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે, સાથે તમામ હિન્દુ સંગઠનો દ્વારા કડકમાં કડક સજા થાય તથા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। કે કેટલો આક્રોશ છે એ પ્રમાણે આજે ફરિયાદ નોંધાવી રહ્યા છે। ફરિયાદના અનુસંધાનમાં પોલીસ પ્રશાસનના હાથમાં જે પણ હશે એ કરવા માટે કટિબદ્ધ છે। અમે પોલીસને રજૂઆત કરવા માટે જ આવ્યા છે। પોલીસ પ્રશાસનને જ્યાં પણ જરૂર પડે તમામ હિન્દુ સંગઠન પોલીસ સમાજ સાથે અમે જોડાયેલા છે। પોલીસ સમાજને જ્યાં પણ જરૂર પડે અમે એમની સાથે છે અને જ્યાં પણ જવાનું હશે ત્યાં અમે બધા તૈયાર છે। પોલીસ સ્ટેશન આવ્યો છો, આખો મામલો શું છે, શાની માટે આવવું પડ્યું? આજે વિધર્મી દ્વારા હિન્દુ સમાજની દીકરી પર ધાક ધમકી આપીને જે અત્યાચાર કરવામાં આવ્યો છે તેના પરિવારને આજે દબાવવામાં આવી રહ્યો છે। પોતે એક એડવોકેટ છે એવું કહીને દબાવવામાં મને જાણતા માહિતી મળી છે કે એને ખૂબ જ દબાવવામાં આવ્યો છે। એ અનુસંધાનમાં આજે હિન્દુ સંગઠન આજે જોઈ રહ્યા છો આપ કે કેટલા આક્રોશ સાથે પોલીસ પ્રશાસનને આજે એક માંગણી કરવા આવ્યો છે કે જાહેરમાં એને લાવે અને કડકમાં કડક સજા આપે એવી માંગણી સાથે આજે રજૂઆત કરવા આજે પોલીસ સ્ટેશન ભેગા થયા છે। પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે? પોલીસ દ્વારા યુવકને અરેસ્ટ કરવામાં આવે છે? પોલીસ પ્રશાસન પર અમને પૂરેપૂરો ભરોસો છે કે એને જે પણ ધારાધોરણ મુજબ જે પણ સજા થતી હશે એ સજા કરવા માટે પોલીસ સ્ટેશનને અમે રજૂઆત કરીશું। દીકરીની ઉંમર કેટલી છે? દીકરી પોતે શું કરે છે? દીકરી સગીર વયની છે અને જે દબાવવામાં આવી રહી છે તમે સપોર્ટ કરો ભાઈ, તમે ઉતારજો વિડિયો, જેટલા ઉતારો એટલા વિડિયો આપીશું તમને અમારી ચેનલ। હું બસ બધા આપણા હિન્દુ ભાઈઓને કોઈ બી પ્રેસ મીડિયાના હોય કે ગમે તે હોય બધા હિન્દુ મિત્રોને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ બાબતે સપોર્ટ કરો અને હિન્દુને સાથે રાખો અને હિન્દુઓને સપોર્ટ કરો કે જેથી આપણી કોઈ હિન્દુ મા બહેનને કોઈ આ રીતે તકલીફ ના થાય એ માટે બસ બધા હિન્દુઓને બધા પ્રેસ રિપોર્ટરોને બસ બે હાથે વિનંતી કરું છું કે બસ તમે હેલ્પ કરો। આ રીતે ચાલતું રહેશે તો આપણા હિન્દુ ભાઈ બહેનો માટે બહુ મુશ્કેલી વાત રહેશે। આ મારું નામ મનોજ શાહ છે। આજે અટલાદરા પોલીસ સ્ટેશન આખા સમગ્ર હિન્દુ ભાઈઓ જે આજે ઉપસ્થિત રહ્યા છે, આ લવ જિહાદની મેટર છે। ના લવ જિહાદ એક વીરધર્મી એક નાબાલિક દીકરીને ફસાઈ છે, એને ખોટી રીતે કે ભાઈ મેં પણ હિન્દુ છું, મેં પણ એક હિન્દુ ધર્મ પાળીશ, છે તો મુસ્લિમ, છોકરીને પણ ખબર હતી પણ જે જૂઠું દિલાસો આપીને છોકરીને ફસાવવામાં આવેલી છે। અમારી માંગ એક જ છે કે જે આ કૃત્ય કરે છે એને કડકમાં કડક એની કાર્યવાહી થાય, એને કડકમાં કડકમાં સજા થાય અને એને એક નાબાલિક બાલિકીને ફસાઈ છે અને આ એના ઘરમાં બીજો કિસ્સો છે। પહેલા પણ 6 વર્ષ પહેલા એના ભાઈએ ત્યાંની જ એક નાબાલિક છોકરી સાથે આ કૃત્ય કરેલું અને બીજી વખત પણ એને આ જ કામ કરેલું છે। એને કડકમાં કડક કાર્યવાહી થાય અને જે હિન્દુ વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાંથી સમગ્ર હિન્દુ ભાઈઓ એનો બહિષ્કાર કરવો જોઈએ। અજયસિંહ પરમાર, હિન્દુ એકતા સંગઠન પાદરા।